તો બોટાદના ગઢડામાં ધોધમાર વરસાદી માહોલ। વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ વરસ્યો। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। શહેરના ભીલડી, ઝાંપે, બોટાદના ઝાંપે, શ્રીજી સિનેમા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ। શહેર સહિત આસપાસના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે। ઢસા, અડતાડા, ગુંદાળા, સમઢિયાળા, વાવડી, કેરાળા સહિતના ગામોમાં વરસાદ। ભારે વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। છેલ્લા 5 દિવસથી વરસાદ એક ધારો વરસે છે અને ખેતરમાં કેવું નુકસાન થયું છે। હવે કાંઈક સરકાર સહાય આપે તો સારું છે। આજે ક્યારથી ચાલુ છે વરસાદ? આજ તો સવારે 6 વાગે શરૂ છે એક ધારો। તો બોટાદના રાણપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ। રાણપુરમાં વરસાદી માહોલથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। રાણપુર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। અણિયારી, ધારપીપળા, કિનારા, નાગનેશ, દેવળિયાશામાં વરસાદ વરસ્યો છે। જાલીડા, ઉમરાળા, ગઢિયા, દેરડી સહિતના ગામોમાં કમોસમી વરસાદનો કહેર। ભારે વરસાદથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે। ભારે વરસાદના કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે। ખેતીનો પાક નષ્ટ થઈ રહ્યો છે। તો વાત કરીએ અમરેલીની। અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદ। ખાંભા ગીરના ગામડાઓના મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદથી દાતરવડી નદીમાં પૂર આવ્યું છે। ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે। પીપળવા, ઉમરિયા, લાસા, તાતણિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। તો કારતકમાં અષાઢી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। કેતન, અમરેલી જિલ્લામાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે। નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં છે। બંસી, છેલ્લા એક અઠવાડિયાથી અમરેલી જિલ્લામાં અવિરત વરસાદ આવી રહ્યો છે। ખાસ કરીને કમોસમી વરસાદને લઈને ખેડૂતો છે તેની માઠી દશા બેઠી ગઈ છે। રાજુલા, જાફરાબાદ તેમજ ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે જ ખાંભાનો જે રાયડી ડેમ છે તે છલકાયો હતો। તેના 2 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા હતા। તો જે નીચાણવાળા જે વિસ્તાર હતો તેમાં સાવચેત રહેવાની સૂચના પણ આવી હતી। નીચાણવાળા વિસ્તારોમાં મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર જેવા જે ગામો છે તેને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા। આમ અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસતા જગતના તાતને મોટી મુશ્કેલી પડી છે। કપાસ અને મગફળીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। તો આજ સવારે ખાંભા અને જે ગીરના જે ગામડા છે તેની આસપાસ વરસાદ આવતા દાતરવડી નદીમાં પૂર આવ્યું હતું। નીચાણવાળા જે વિસ્તારો છે પીપળવા, ઉમરિયા, લાસા, તાતણિયા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેને સતર્ક રહેવા તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી। જી કેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।